टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટીવી9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની એ દ્રશ્યો બતાવીએ શહેરના જેને કહેવાય છે માયાનગરી, પરંતુ હાલ માયાનગરી થઈ છે પાણી પાણી। માયાનગરી મુંબઈમાં સતત બીજા દિવસે હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા છે। હવામાન વિભાગની ભારે આગાહી અને તેની વચ્ચે મુંબઈમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે પવન સાથે વરસાદી જમાવટને પગલે દરિયો તોફાની બન્યો તો રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। તો ભયાવહ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। દાદરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તેના બ્રિજની વાત કરીએ। આ સાથે જ પાણીમાં ગરક થતા લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। માટુંગા અને ઠાણેમાં પણ ભારે વરસાદને પગલે વાહન ચાલકો ત્યાં જ અટવાઈ ગયા। અંધેરીમાં સબવેમાં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ત્યાં જ ઠપ થઈ ગયો। વિરારની વાત કરીએ, નીચાણવાળો વિસ્તાર અને ત્યાં પણ પાણીમાં ગરક થયા હતા અનેક વાહનો તે જોવા મળ્યું છે। સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ શાળા કોલેજોમાં પહેલેથી જ રજા જાહેર કરી દેવાઈ હતી, પરંતુ હવે વરસાદને લીધે લોકલ ટ્રેનો પણ મોડી ચાલી રહી છે અને તે બધાના પરિણામે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક વસઈમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી। વસઈના પૂર્વમાં સ્થિત મધુબનમાં કમર સુધીના પાણી ભરાયેલા છે।